સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરની સંજીવની હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજતા મૃતકના પુત્રએ ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને કરી છે. મોડાસા શહેરની સંજીવની હોસ્પિટલમાં ગત તારીખ 25/8/2012ના રોજ પેટમાં ગેસ ભરાવાની તકલીફથી વેલજીભાઈ પંડ્યાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને તારીખ 29/8/2012ના બપોરે 2 વાગે તેમનું મૃત્યુ થતાં મૃતક વેલજીભાઈના પુત્રએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ડોક્ટરની બેદરકારીથી મોત નિપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સંજીવની હોસ્પિટલ ડોક્ટર ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે. ત્યારે મૃતકના પુત્રએ દર્દીની સારવાર કરતા ડોક્ટર રિઝવાન સાબલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતકના પુત્ર પુરુષોત્તમ પંડ્યાના જણાવ્યા અનુસાર વેલજીભાઈને ગેસ ભરાયો હોય દવાખાને લાવવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે જણાવ્યું કે એટેક આવવાની તૈયારી છે. ત્યારબાદ દર્દીને એટેકનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તે પછી 4 દિવસ બાદ અચાનક દર્દીનું મોત નિપજતો તેના સગાઓએ લાશ લેવાની ના પાડી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મૃતકને પીએમ અર્થે મોકલી આપ્યો હતો અને સમગ્ર કેસનો ઉકેલ પીએમ રિપોર્ટ બાદ જ મળે તેવું લાગી રહ્યું છે. મોડાસા ટાઉન પીઆઈ પીડી પરમારે જણાવ્યું કે ગઈકાલ રોજ પુરુષોત્તમ વેલજીભાઈ પંડ્યાએ પોલીસમાં ફરિયાદ આપેલ કે તેમના પિતાશ્રી વેલજીભાઈ મંજીભાઈ પંડ્યા ઉંમર વર્ષ 65 રહેવાસી કેસરપુરા કંપા અગાઉ બીમાર થતા સંજીવની હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર ચાલુ હતી. જે ડૉક્ટરે આ અંગે બેદરકારી દાખલ થતા ગઈકાલ રોજ મૃત્યુ થયેલું, જે અંગે એની ડૉક્ટર RM સેબલિયા વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી. આમ મોડાસાના કેસરપુરા કંપાના ગરીબ વ્યક્તિનું ગેસ ભરાવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજતા કુટુંબીજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે. મોડાસાના ઋતુલ પ્રજાપતિ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.